કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 2 દિવસ પહેલા દરિયામાં પડી ગયેલા દીપુ દિનેશ કુમારનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો. વહેલી સવારે નાગવાના સ્થાનિક વ્યક્તિએ મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ તથા હોસ્પિટલ સ્ટાફના નાગવા પહોંચી મૃતદેહને મૃત્યુ વાહનમાં દીવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 36 કલાક પહેલા દીપુ દરિયામાં ગયેલો આજે તેનો મૃતદેહ મળતા યુવકના પિતાએ કરી ઓળખાણ. પોલીસે યુવકને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થ ખસેડાયો. યુવકનો મૃત્યુ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ. હું દિનેશભાઈ મણીલાલ શાહ, રહેવાસી માંડવી, કચ્છ. રવિવારે મારો સન 28 વર્ષની ઉંમર છે અને એનો મિત્ર હર્ષ, જે બંને જીગરી મિત્રો થાય, ફરવા માટે સોમનાથ નીકળ્યા. સોમનાથ ભગવાનના દર્શન કરીને દીવ આવ્યા અને દીવ આવ્યા પછી એમને દરિયાની લહેર લેવી હતી, એટલે દરિયા કિનારે બેઠા જ હતા. પણ એ બેઠા પછી એવું તોફાની મોજું આવ્યું કે એમાં તણાયા. હર્ષભાઈ, એના જે જીગરી મિત્ર છે, પોતે બચાવવા માટે ખૂબ મદદ કરી. એને હર્ષને શારીરિક રીતે ખૂબ જ નુકસાન થયું અને અહીંયા જે સરકારી હોસ્પિટલ છે એમાં એને સારવાર લેવી પડી. એને માથામાં ટાંકા પણ આવ્યા છે, શારીરિક ઈજા ઘણી થઈ છે. એણે ખૂબ જ મહેનત કરી છે, એટલે હર્ષના પણ અમે આભારી છીએ. અને આ જે દીવની બોડી છે એ અમે નક્કી જ કર્યું હતું કે ગમે એટલા દિવસ લાગે બોડી લઈને જ અમે માંડવી જશું. અને અહીં જે દીવ આવ્યા પછી અમારા જાયન્ટ્સ ગ્રુપ, એના યોગેશભાઈ ત્રિવેદી, એમની પાસે જાયન્ટ્સ ગ્રુપના આરીફભાઈના નંબર હતા અને આરીફભાઈને એમને ફોન કર્યો. અને આરીફભાઈ માત્ર જાયન્ટ્સ ગ્રુપના આરીફભાઈ નહીં, પણ અહીંનો સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ અને દીવના તમામ એમના કુટુંબીજનો, આરીફભાઈના સમગ્ર કુટુંબીજનો સતત અમારી સાથે રહ્યા છે. અને 2 દિવસ સુધી આ દીપની શોધખોળ માટે અને અમારી સંભાળ રાખવા માટે એણે ખૂબ જ મહેનત કરી છે. દીવ પ્રશાસને પણ ખૂબ મહેનત કરી છે. દીવનો પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ફાયર બ્રિગેડ છે, આ બધા ખૂબ મહેનત કરી છે. અને આજે સવારે સમાચાર મળ્યા કે બોડી એક દેખાય છે અને તરત જ આરીફભાઈ અમને સવારના મેસેજ આપવા આવે 8 વાગે કે દિનેશભાઈ, યોગેશભાઈ તૈયાર રહેજો, કંઈક દેખાય છે, કદાચ આપણો મુદ્દો હોઈ શકે. અને તરત જ આરીફભાઈ ત્યાં ગયા અને આરીફભાઈ લઈ આવ્યા. પછી બીજા મેસેજ આવ્યા કે ભાઈ બોડી જ છે અને એના જમણા હાથ ઉપર નિશાન છે. અમે કીધું હા, સાચી વાત છે, નિશાન છે. તરત જ અમે હોસ્પિટલમાં આવ્યા. અહીંયા લગભગ 8:45 વાગે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સથી લઈ આવ્યા અને અમે અહીંયા 9:10 પહોંચીએ દીવમાં જે હોસ્પિટલમાં દીપને જોયો તો દીપની બોડીને સદનસીબે કોઈ નુકસાન ન થયું, પણ પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ કે આ મારું દીપ છે.